રાજકોટ પંચનાથ ટ્રસ્ટ દ્વારા રાંદલ માતાજીના લોટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગોરાણીઓએ લાભ લીધો હતો। સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ રવિ ભટ્ટી। આજરોજ પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા રાંદલમાના લોટાનું આયોજન કરવામાં આવેલું છે। તેની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ પંચનાથ સાર્વજનિક સેવાયેબલ ટ્રસ્ટ અને બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવેલું છે। રાંદલમાના લોટાની સાથે સાથે લોકો આ બ્લડ ડોનેશનની પણ સેવા આપી રહ્યા છીએ। આ અમારે 8 વર્ષથી અમારી સેવા ચાલુ છે। કોરોનાથી અમારે તરત લાઈવ ડોનેશન કેમ્પનું અમે આખું આયોજન કરેલું છે। કેટલાક લોકોએ લાભ લીધો? આશરે 10 થી 12,000 જેવા લોકોનું અમે બ્લડ ડોનેશન કરાવેલું છે। આ પંચનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાંદલમાના લોટા ઉત્સવ આજે આયોજન કરવામાં આવ્યું છે। 216 જેટલા રાંદલમાના લોટા છે અને રાજકોટના ભાવિકો જેમને ઘરે અનુકૂળતા નથી હોતી આર્થિક, એ લોકો માટે ટ્રસ્ટ વ્યવસ્થા કરતું હોય છે। નજીવા એક ટોકન દરથી રાંદલમાનો તહેવાર અહીંયા ઉત્સવ મનાવે અને સામૂહિક બધા લોકો પ્રસાદ દેતા હોય છે। આશરે 6,000 જેટલા લોકો રાજકોટના ખૂબ ભાવથી અહીંયા પ્રસાદ લે છે અને રાજકોટની જનતા એકદમ આમાં ઉત્સાહભેર ભાગ લે છે। કેટલા વર્ષથી આપણે આ આયોજન આશરે 25 વર્ષથી થતું આવે છે અને દર વર્ષે ચૈત્ર મહિનામાં એટલે કે ઉનાળાના સમયમાં હોય છે। કેટલાક લોકો સેવા આપી રહ્યા છે? અમારે પંચનાથ ટ્રસ્ટમાં જ લગભગ 500 જેટલા કાર્યકર્તા હોય છે અને સૌ સેવાના ભાવથી અહીંયા લોકો પીરસતા હોય છે, જમાડતા હોય છે અને આખા આયોજનમાં ભાગ લેતા હોય છે।